હાલ કુમકુમ મંદિરથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિશન। જી કિશન, કુમકુમ મંદિરમાં પણ શોકનો માહોલ ત્યાં જોવા મળતો હશે। સ્વામીજી બ્રહ્મ વિલીન થયા છે ત્યારે કુમકુમ મંદિરમાં પણ આજે શોક સભા રાખવામાં આવી હતી અને કુમકુમ મંદિરના પ્રેમ વત્સલ્ય દાસજી હાલ આપણી સાથે છે। સ્વામીજી, સ્વાગત છે GSTVમાં આપનું। સ્વામીજી બ્રહ્મ વિલીન થયા છે, લોકોમાં શોકની લાગણી છે, શું કહેશો આપ? પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે એટલે કે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લીન થયા છે એટલે લોકોની અંદર દુઃખની લાગણી છે અને દુઃખની લાગણી હોવી જ જોઈએ। અને એનું કારણ પાછળ એવું છે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વિરલ સંત હતા અને એમણે સારા વિશ્વની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ પ્રચાર અને પ્રસાર કર્યો છે। વિશ્વની અંદર એમણે અનેક મંદિરો સ્થાપ્યા છે, અનેક સાધુ સંતો બનાવ્યા છે, અનેક યુવાનોની અંદર સંસ્કારના સિંચન કર્યું છે અને સારા ભારતની અંદર સદાચાર એમને પાથર્યો છે। એવા સંત જયારે બ્રહ્મલીન થાય એટલે કે ભગવાનની મૂર્તિને સુખ્યા થાય એટલે સ્વાભાવિક છે કે દરેક સંતો ભક્તોને દુઃખ થાય અને આજે દરેક સંતો અને ભક્તોની આંખમાં આંસુ આજે છલકાઈ રહ્યા છે। એનું કારણ એવું છે કે પ્રમુખ સ્વામી એવું જીવન જીવ્યા છે કે અનેકને પ્રેમ આપ્યો છે, એને કરીને આજે આખા સારા વિશ્વની અંદર દુઃખની લાગણી પ્રવર્તી રહી છે। જ્યાં જ્યાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છે તેનામાં ભારે શોકની લાગણી છે। સ્વામીજી તો બ્રહ્મ વિલીન થઈ ગયા છે ત્યારે લોકોને શું કહેશો શોકની લાગણીમાંથી બહાર આવવા માટે? સ્વામીજી પ્રમુખ સ્વામી લીન થઈ ગયા છે, અત્યારે સૌને દુઃખની લાગણી થઈ રહી છે, તો દુઃખની લાગણી દૂર કરવાનો એક જ ઉપાય છે કે સ્વામિનારાયણ ભગવાને ખુદ વચનાવ્રતમાં કીધું છે કે ભગવાન સત્પુરુષ હોય તે અવશ્ય આ પૃથ્વી પર વિચરતા હોય છે। જેમ ભગવાન પ્રતિમા રૂપે સાક્ષાત વિરાજમાન છે એમ આવા સંત પણ પ્રતિમા રૂપે સાક્ષાત વિરાજમાન હંમેશા રહેશે જ। માટે અત્યારે પ્રમુખ સ્વામી લીન થયા છે એનું દુઃખ અવશ્ય થાય, થવું પણ જોઈએ, છતાં પણ આપણને દુઃખ થઈ રહ્યું છે ત્યારે આપણે એવી સમજણ કેળવવી જોઈએ કે પ્રમુખ સ્વામી પણ અત્યારે પણ પ્રગટ વિરાજમાન રહેશે અને આપણી ભાવના અને સમજશે, આપણી ભક્તિને જાણશે એમ સમજીને પણ દુઃખ દૂર કરવું જોઈએ। સાથે સાથે આપણી ફરજ બની જાય છે કે પ્રમુખ સ્વામી જયારે લીન થઈ ગયા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને એ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ આપે અને સમજણે કરીને આપણે આ દુઃખને દૂર અવશ્ય ધીમે ધીમે દુઃખ દૂર કરવું જ જોઈએ। પ્રમુખ સ્વામીજી સાથે જે તમારી છેલ્લી મુલાકાત હતી તે કેવી રહી હતી? તે શરણના કોઈ શરણ અમારી સાથે તમે રજૂ? પ્રમુખ સ્વામીના પણ મેં દર્શન કરેલા છે। છેલ્લા 1 વર્ષ પહેલા સહારનપુર હું ગયેલો ત્યારે પણ પ્રમુખ સ્વામી સાથે દર્શન મેં કરેલા અને જ્યારે છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા અને અમને બેસ મુકર મૂકવામાં આવ્યું હતું ત્યારે અમે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરથી મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ સ્વામી સાથે અમે ત્યાં ગયેલા। પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 95 વર્ષની હતી અને અત્યારે કુમકુમ મંદિરના જે મહંત છે એમની ઉંમર પણ 95 વર્ષની હતી। જ્યારે પ્રમુખ સ્વામીને અમે પગે લાવવા ગયા ત્યારે પ્રમુખ સ્વામી છેલ્લા શબ્દ એવા બોલેલા કે સ્વામીને આનંદ સ્વામીને એમ કીધું કે મારી ઉંમર ને તમારી ઉંમર બંનેની સરખી છે પણ ભગવાને તમને સ્વાસ્થ્ય સારું આપ્યું છે અને અત્યારે તમે આવ્યા તો મને ખૂબ આનંદ થયો। એ છેલ્લા પ્રમુખ સ્વામીના શબ્દો મને અત્યારે પણ હૃદયપટ ઉપર ગુંજી રહ્યા છે। સ્વામીજીનો જે પાર્થિવ દેહ છે તેને અંતિમ ક્રિયા કરવામાં આવશે, તો જે અંતિમ ક્રિયા છે તે કઈ રીતે થઈ શકે છે અને કેવી રીતે અને કઈ જગ્યા પર કરવામાં આવશે? અંતિમ વિધિની જયારે આપણે વાત કરીએ ત્યારે અંતિમ જે સાધુ સંન્યાસી હોય છે એમને અંતિમ વિધિના અનેક પ્રકાર હોય છે। જેમ કે કોઈ સંન્યાસીને અંતિમ વિધિમાં એમને જળમાં સમાધિ કરવામાં આવતી હોય છે, પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એમની અંતિમ વિધિ જળમાં નથી કરવામાં આવતી। એમની અંતિમ વિધિ છે તે આપણે અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવે છે। એટલે પ્રમુખ સ્વામી મહારાજની વિધિ પણ બુધવારના દિવસે અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર કરવામાં જ આવશે અને સારંગપુરમાં જ કરવામાં આવશે। અને જ્યારે આવું થાય ત્યારે સ્વાભાવિક છે કે આવી અંતિમ વિધિ માટે કેમ કરવામાં આવશે, તો અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર વિધિ જ કરવામાં આવશે અને એ ખૂબ જ દુઃખદ પ્રસંગ હશે, પણ આપણે એ દુઃખદ પ્રસંગને પણ હિંમત રાખી અને બહુ દુઃખ ન લગાડીએ। બનતો એટલો ભગવાને જે આપણને જ્ઞાન આપ્યું છે જ્ઞાનને આપણે યાદ કરીએ અને દુઃખ જેટલું ઓછું થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ। તો જે સ્વામીજીને જે અંતિમ વિધિ કરવામાં આવશે ત્યારબાદ જે તેમની અસ્થિક્રિયા હશે તેની વિધિ કઈ રીતે કરવામાં આવશે અને સ્વામીજી દુનિયા માટે કાયમી રૂપે યાદ રહી જાય તે માટે કોઈ સ્મારક બનાવવામાં આવશે? સ્વામિનારાયણ સંપ્રદાયના આવા વિરલ કોઈ સંત જયારે અંતર્ધ્યાન થતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આવા સંતની જયારે વિધિ કરવામાં આવે ત્યાર પછીના અસ્થિ હોય છે અને સાચવી રાખવામાં આવતા હોય છે અને એના અસ્થિનું જે અસ્થિ હોય એને જુદા જુદા જળાશય હોય, ગંગા જમુના જે તીર્થો હોય છે
એમાં પણ પધરાવવામાં આવતા હોય છે. સાથે સાથે અસ્થિ રાખી મૂકવામાં આવતા હોય છે અને અસ્થિ રાખી મૂક્યા હોય ત્યારે અને સ્વામીની જ્યાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હોય કે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોય તે એક સ્મારક પણ ઊભું કરવામાં આવતું હોય છે. એટલા માટે કે ભવિષ્યની અંદર જે ભક્તો હોય છે એને સ્વામીની યાદ આવે અને સ્વામીના દર્શન થઈ શકે એ પ્રસાદી ચિહ્ન કોઈ સ્મારક પણ ઊભું કરવામાં આવતું હોય છે. અને બની શકે કે પ્રમુખ સ્વામી મહારાજનો આ વિધિ સારંગપુરમાં કરવામાં આવ્યો છે તો ભવિષ્યની અંદર આપણે આશા રાખીએ અને લગભગ એવું જ કરવામાં આવશે કે પ્રમુખ સ્વામી જે વિધિ કરવામાં આવશે તે ભવિષ્યમાં પણ એક સારું કોઈ સ્મારક ઊભું કરવામાં આવશે જેણે કરીને લાખો ભક્તો વર્ષો સુધી પણ એ સ્વામીની સ્તુતિ કરી શકે. આવી પ્રણાલિકા રહી છે એ પ્રમાણે લગભગ કરવામાં આવશે એવું મારું પર્સનલી માનવામાં આવે છે. હાલ જે સ્વામીજીના દર્શન સાળંગપુરમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે અને જે દર્શન છે તેનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે એ છતાંય ભક્તોના ટોળા ઉમટ્યા છે. શું કહેશો આપ? પ્રમુખ સ્વામીનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે છતાં પણ લાખો ભક્તો દર્શન કરવા માટે સારંગપુર દોડી રહ્યા છે અને ભવિષ્યના જો 2 દિવસ બાકી છે ત્યારે પણ અવશ્ય દોડશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે બધાને એવો પ્રેમ આપ્યો છે અને બધાને એવી ભાવના હોય કે આપણે દર્શન કરીએ. સામાન્ય તમે વાત લો કે કોઈ મા બાપ હોય અને ભારતમાં એ જ્યારે એનો દેહ પડે તો એનો દીકરો અમેરિકા રહેતો હોય કે લંડન રહેતો હોય છે તો પણ એ પોતાના મા બાપના દર્શન કરવા માટે અમેરિકા લંડનથી આવતો હોય છે. જ્યારે આ એક સંત છે તો સંતના દર્શન કરવા માટે લોકો કેમ ના ઉઠે? બીજી રીતે તમે જુઓ કે અત્યારે કોઈ ક્રિકેટ મેચ રમાતી હોય તો એનું પ્રસારણ થતું હોય છે છતાં લોકો પૈસા ખર્ચીને પણ ત્યાં દર્શન કરવા ત્યાંના મેચ જોવા માટે જતા હોય છે. તો આ તો એક સંતના દર્શન કરવા માટે લોકો કેમ ના જાય? અને અવશ્ય ભલે લાઈવ પ્રસારણ થતું હોય પણ આવા સંતના દર્શન કરવા માટે અવશ્ય આપણે સારંગપુર જવું જોઈએ અને જવાથી આવા સંતના દર્શન કરવાથી અનેક ઘણું શાસ્ત્રમાં ફળ કીધું છે કે સંતના દર્શન કરવાથી માણસને મોક્ષ મળે છે, પાપમાંથી મુક્તિ મળે છે. તો આવા સંતના દર્શન કરવા માટે લોકો જે જઈ રહ્યા છે ખરેખર એક શ્રદ્ધાનો વિષય છે અને ખરેખર જવું પણ જોઈએ છે. સંસ્થાનું હેડક્વાર્ટર રહ્યું છે અને સ્વામિનારાયણ અમદાવાદમાં ઘણી વખત રહેતા હતા પણ જ્યારે તેમની બીમારીના દિવસો હતા અને જ્યારે તેઓ કથારીવશ હતા એ સમયે તેમને સાળંગપુરમાં કાઢ્યું અને તેમની જે અંતિમ ક્રિયા છે પણ તે પણ સાળંગપુરમાં થઈ રહેશે. આના ઉપર શું કહેશો આપ? આપનો પ્રશ્ન બરાબર છે કે અમદાવાદ હેડક્વાર્ટર છે બે સંસ્થાનું અને સુવિધાની દ્રષ્ટિએ પણ સારામાં કરતા અમદાવાદ વધારે છે. દવા મેડિકલ દ્રષ્ટિએ જુઓ પણ સાધન મળી રહે. પણ મારું માનવું એવું છે અને જે ભક્તો સંતોના જે મને અનુભવ થયા છે મેં જાણ્યું છે એ પ્રમાણે કે પ્રમુખ સ્વામી મહારાજની સ્વયં પોતાની એવી ઈચ્છા હતી કે મારે સારંગપુરમાં જ મારે ત્યાં